જેને બાંધ્યું પથરા રે પ્રીતુ જેને બાંધ્યું પથરા રે પ્રીતુ સજણ ઉગ્યું પથરની હારે એને બાંધ્યું પથરા હારે પ્રીતુ બા આ જગતની માલિકા બધા દાખલા છે ને ભાઈ એ આપણને સમજાવવાના દાખલા છે આબો હુકાઈ ડાબર વેલો મરીલા કેરી આબો હુકાઈ ડાબર વેલો માથે કોઈની બેઠી ટહુકા કરે છે કારણ એને આગળના ગુણ સાંભળે છે બા એને આગળના ગુણ સાંભળે છે એને આગળના ગુણ સાંભળે મારા બાપા લુણકાઈ આબો હુકાય અને ઢાબર બન્યો છે ઓલરેડી બેઠી ટહુકા કરે છે પણ કોઈ કવિ સજણ માણસ નીકળ્યો ને ભાઈ કોયલડીને પૂછ્યું કે કોયલડી આ અમાના ઠૂઠે તું બેઠી છું આયા તને ઠીક છે પણ તેથી કોયલે જવાબ આપ્યો તો બાપ આ શબ્દ સમજ્યા જેવા છે અને અત્યારે તો 4 વાગ્યાનો સમય બન્યો છે ને ભાઈ આમાં બધા સાંભળવા વાળા ન હોય અમુક ને ભાઈ દેવીના રુદિયા રંગાણા હોય ને જેને પડી હોય ધર્મની આ ઈ સાંભળે છે પણ તેથી કોયલે જવાબ આપ્યો આયા મે મારા બસલા ઉજેરા આયા મે મારા બસલા મોટા કર્યા આયા મે મારા બસલા ના માળા બાંધા એની માયા કેમ મેળવી એની માયા કેમ મેળવી મારી લાજ એની માયા કેમ મેળવી મારા બાપા લુણકાઈ મરી હાકરિયા ટોડાની દેવી હકતોડી અરે વાળી એની માયા મારે કેમ મેળવી પણ આ દાખલા બધા સમજ્યા જેવા છે વાલા ઝાલાહણની જગ્યામાં મારો બાપ લુણકો એકલ મરીના એ ઝાલાહણની જગ્યાની માલપા મારો બાપ લુણકો એકલ જગતની માલપા એનું કોઈ નહીં મરી નાય પણ બાપ એ જગતની માલપા એકલ હોય ને એ જયેશભાઈ ગીતા પપ્પાને બોલાવજો ઝાલાહણની જગ્યાની માલપા મારો બાપ લુણકો એકલ મારી માં લુણકી એકલ દેવીના મઢમાં તેલનો તરસ્યો ઉગરનો ગાંઠિયો દેવીને જમાડે
હવા રૂપિયાની ગુગળી દઈ મારા બાપ લુણકાની દેવી મારી હકડીને જમાડે કે મારી મારા લુણકા મારા લુણકીનું ગરીબનું મારી જેમ અને અમારે હવા રૂપિયાની ગુગળી ખા પણ તેથી મરડાની માલપા મારી હાકરિયા ડોઢાઈ દેવી હકડી હોકારા કરતી હતી હો મારા બાપ લુણકાને કે માય મારા લુણકા માય પણ આમ મઢની ઓસરીની માલપા મારો બાપ લુણકો આવે ને તો તમારી માં લુણકી એ શેડો પાથરી અને મારા બાપ લુણકાને કે મારે માયા ધન દોલત મારે જોતવી નથી મારે માયા ધન દોલત એ મારા લુણકા મારે માયા ધન દોલત જોતી નથી તારી દેવીને કે ને આ 60 વર્ષની જડું થઈ છે 60 વર્ષની આ જડું થઈ છે ભીંડી વરણા વાળ આવ્યા છે તારી દેવી હકતી પાસે કઈ માંગ્યું નથી અને મારે મારી હાટું કાંઈ નથી જોતું પણ આ તારી દેવીનો મઢડો છે ને એ કાલ હુલો થઈ જાય આપણે આજ સહી અને કાલ નથી કાલ વ્યા જશું દેવીના કલિયાનો ધણી દેવીનો કલિયો નજર છે મારા લુણકા દેવીનો કલિયો નજર છે મારા બાપ લુણકાને મારી માં લુણકી વાત મારા લુણકા તારી દેવીને કે પણ તેથી મારા બાપ લુણકાએ હજી શબ્દ કીધા ને ભાઈ એ સમજ્યા જેવા છે હો મારી દેવી નહીં મારા દુઃખની આ ખબર નથી મારી હાકરિયા ટોળાની દેવી મારી હકદડી ને અમારા દુઃખની ક્યાં ખબર નથી તેથી મારા બાપ લુણકાએ કીધું કે મારે મારી દેવી પાસે કાંઈ નથી માંગવું મારી દેવીને જો દયા આવશે ને હે મારી દેવીને દયા આવશે ને તો લીલા લેર કરશે પણ આવો સમય મિલો ને ભાઈ 2 દી 5 દી 10 દિવસ ગયા ગામમાં જીવણો માનેલ ભાઈ ગોપી પટેલ એલેલિયા દીકરાની હવાશેર માટીની ખોટ અને મારી માં લુણકીને કીધું કે બેન આ તારી દેવી જો મારું કામ કરતી હોય ને મારી હવાશેર માટીની ખોટ છે તારી દેવી જો અમારી હવાશેર માટીની ખોટ પૂરી કરતી હોય ને તો તારી દેવીને ભર્યા પૂરા નિવેદ દેવા શકે છે મારી માં હકદડી હાબળી બાપ લુણકાના મખે બોલી કે જા ગોપી પટેલ આ 9 મહિનાને 13 દી થાય ને તે લામા ધેરી દીકરો દઉં કે છે જા પણ બાપ આપણથી ધર્મની બોલી વળાતી નથી દેવી આપણા કામ કરે છે આપણે કહી છે ને બાપ આપણા દુઃખ આપણે દેવી પાસે ગાઈ પણ દેવીના દુઃખનું કોઈ દી પૂછ્યું કે બાળી તને શેનું દુઃખ છે દેવીના દુઃખને પૂછવું પણ બાપ 1 મહિનો 2 મહિના 100 મહિના 9 મહિના છે ગોપી પટેલની ન્યા આમ કહેવાય છે ને બાપ કે નામાધારી દીકરો છે પણ બાપ મનખ્યાથી ધર્મની બોલી પડે નહીં એ મનખ્યાથી ધર્મની બોલી પડે નહીં એ દીકરાની 20 વર્ષની ઉંમર થઈ ને તાહુદી ગોપી પટેલ ભૂલી ગયો મારી હકતરીની વાત ભૂલી ગયો ગોપી પટેલ નો દીકરો લાગે સર્વદસ દિયો મારી રાત્રી
ગોપી પટેલના દીકરાને સરપદેશ થયો ગામની માલપા એ નલામી બાંધીને તેથી ગામના માણસોને ગોપી પટેલ કેવા મળ્યો કે ગામના માણસો મારી બેન લુણકી છે ને એને ખબર ન પડવા દેતા હો કારણ કે ધરતી માથે જીવી નહીં શકે ગામની માલપા નલામી લઈ હાલી ગામની માલપા થોડું ખબર મારી માં લુણકીને ખબર પડી દીધી જઈ અને મારી માં લુણકીને કીધું કે લુણકી તારો જીભનો માલેલજી ભાઈ ગોપી પટેલ હતો ને એને તારી દેવીએ એકલો એક દીકરો દીધો હતો ને એને કાળતરો ના ડહી ગયો અને રામ શરણ પામી ગયો છે મારી માં લુણકી ધરતી માથે ડરી પડી કોક મને લઈ જાવ ને મારા ભાઈ ગોપી પટેલ પાસે પણ બાપ પણ તેથી ભાગ્યા પગે મારી માં લુણકી શોકની માલપા લઈ ગયા જા એ ગોપી પટેલના દીકરાની નલામી રાખી હતી ને રોય 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 આહુડા પાડવા મળી મારી માં લુણકી આહુડા પાડવા મળી પણ ઓલા ભાઈ ગોપી પટેલ ને છે ને કીધું કે ભાઈ ગોપી પટેલ અહીંયા તારા દીકરાની નલામીને રાખજે રાખજે હું જાઉં છું તેથી ધોડી મારી માં લુણકી મારા બાપ લુણકા પાસે જઈને ઊભી રહી મારા લુણકા એ ગજબ થઈ ગયો કે એ તારી દેવી હકતડીએ જી મારા ભાઈ ગોપી પટેલ ને દીકરો દીધો તો ને એ દીકરો તારી દેવીએ પાછો લઈ લીધો કે હા દેવીએ પાછો લઈ લીધો હાલ લુણકા હાલ તું કહેતો તો ને કે લુણકી મારી દેવી તારે જોવી હોય હે લુણકા કે મારી દેવી હકતરીને જોવી હોય ને તો એક દી જોઈ લેજે મારી લુણકી મારા બાપ લુણકાને બાવડું પકડીને લઈ ગઈ હો મારા બાપ લુણકાને શોખની માલપા લઈ ઉભો રાખ્યો અરે આને વેળા કહેવાય ભાઈ આને કફરો સમય કહેવાય તેથી મારા બાપ લુણકાને લઈ જઈ અને ઠાઠડીની પાસે ઉભો રાખ્યો ને અને ગામના માણસો મારા બાપ લુણકાને ટપોરા મારવા મળ્યા કે લુણકા એ તારી દેવીને રોજ તું હવન કરશો ને સવા રૂપિયાની ગગડી દેશ આ તારી દેવી બતાવી તારી દેવી બતાવે ને લુણકા પણ તેદી ઈ શોકની માલપા મારા બાપ લુણકાને ટપોરો માર્યો ને એ ગોપી પટેલ રોમા આમે હકતડીએ દીધેલો છે ને ભાઈ હકતડીની બોલી પાડી દે એ મારી હકતડીની બોલી પાડી દે અને જો આ પગલે આ છોકરીએ મારા લુણકાને ટપોરો માર અને જો ઠાઠડીના બંધ નો તોડાવું ને એ તેથી હું હાકરિયા કોનાની દીવી હકતડી લઈ જા કોનાની દીવી હકતડી લઈ જા મારા બાપ લુણકા પાસે આવી મારા દાદા ગગજીની દેવી એ આવા કામ કર્યા છે ભાઈ તઈ ધર્મના નામ છે પણ આ લુણીસાની જગ્યાની માલપા મારા બાપ ગગજી પાસે આપે આવી હતી ને કે મારા ગગજીડા એ તું ગરીબ છો ને
તું એકલ છો ને તારું કોઈ નથી ને એ જગતની માલપા નમતા સાબળે જેને જોખી દીધું હોય ને ભાઈ દેવી એના સાબળે આવીને બેહે હો તેથી મારા બાપ કદીના સાબળે આવી બાપ મારા બાપ ટપુની દેવી મારા બાપ લવજીની માલપા હજી 11 મહિના થયા છે તો બીજી વાર જમવા ઉતરી છે બાપ આ વસ્તીનો ભાવ જોઈને આવી છે ઓ હા તમારી વસ્તી એ આવો ને આવો મને ભાવ દેખાડજો અને મારી સામે સૂર રાખજો અને મારા ભાઈઓની માલપા ભાવ રાખજો અને જો તમારા ભાવની માલપા ભૂલી ન પડો ને તેથી મને લુણકાની દેવીને ખોટ લાગી જાય દેવીને ખોટ લાગી જાય પણ બાપ અત્યારે આ સહનો ભાગીદાર મારો બાપ લુણકાની દેવી જ છે મારા બાપ રણછોડની દેવી એ મારા બાપ ખોડાની દેવી એ જગતની માલપા એની કીધી કરજો અને જો જગ્યાની માલપા ખમાની માલપા ખોટ પડવા દઉં ને એ તેથી મને લુણકાની દેવીને ખોટ લાગી જાય જાઓ દેવીને ખોટ લાગી જાય જાઓ મારી કુંઢાને ભાગનારી રે મારી ઘાટા રેડની પીનારી રે મારી સનખારી રે મારી કુંઢા તારા સાસરે રે જગ્યાની માલપા આ ભાઈઓ નો ભાવ છે આ મને ભાઈઓ નો ભાવ દેખાડજો મારા જયસ્યા એ બેટા મારી સામો ભાવ રાખીને હાલો આવજે અને તારી વસ્તીને કહેજે કે બે ડગલા પાસી રે અને મારા જયસ્યાની વાહે હાલી આવે એ જુગ જાય ને જુગલો પાયો બસે આ વસ્તીને છેતરવા ઊભી થાવ ને એ તેથી મને લવજીની દેવીને ભોજ લાગી જાય લવજીની દેવીને ભોજ લાગી જાય મારી સભે નકલી દેવી કળની માલ પર મારી વડી બેસરી પડે છે એ કદાચ મારી વસ્તી દુખી હોય અને મને વડી બેસરીને હાથ કરે મારી વસ્તીનો તો દુઃખ પાણી ઘોડે પી નો જાવ ને તેથી મને વડી બેસરીને ખોટ લાગે બા વડી બેસરીને ખોટ જય હો મારી જય હો પણ બાપ પણ આજ મોઘેરી મહેમાન ગતિ કરીને બાપ સિંહાસન માથે બેઠી છે આ વસ્તીનો ભાવ સાંભળ્યો કે ભાઈઓનો જે ભાવ છે ને બાપ એ હાસો અંતરનો ભાવ દેવીને જોઈશે એ દેવી કઈ ખાવા પીવાની ભૂખી નથી હો ભાઈ હા દેવી કઈ ખાવા પીવાની ભૂખી નથી પણ આ ભાઈઓનો ભાવ છે ને મને ભાઈઓનો ભાવ મારી વસતી
જયસિયા મને ઓળખતો લાવતો નહીં એ મારા રોહિસ્યા મારા અનિલિયા એ આ જગ્યાની માલમાં મેં તારી મનની કરી દીધી છે તને ખબર છે ને તારા મન ના ઓરતા મેં હકદડીએ પૂરા કર્યા છે હકદડીએ પૂરા કર્યા છે આ વસ્તીના મનના ઓરતા પૂરા કરી દીધા છે કે બેટા એ આ જગ્યાની માલ પર તું રોશો ને એ આહુડા મને હકતરીને હારા નથી લાગતા હો પણ આ જગ્યાની માલ પર મારી વસ્તી દાંત કાઢીશું મારી વસ્તી દાંત કાઢતી હોય અને હું હકતરી જમું ને તો મને ભૂલા છે રે બાપ પણ બેટા રોમા એ જગતની વાલમાં કદાચ કોઈ લાગ્યા લાગ માંડી જાય કોઈ તારી હામો કોઈ લાગ્યો લાગ માંડે ને તે મને હકતની હામો ભાવ રાખી અને એક આંગળી સીધશે બેટા એ તારા હાથની માલપા લાગ્યાલા રેક લેવા એ જો આપે હું હકતની હાલી નો નીકળું ને એ તેથી મને લવજીને નામને લવજીની દેવીને સાડિયા બાંધીએ જા આજ ગયાની માલપા મારા બાપા લવજી એ ચાર ભાઈઓનો ભાવ દેખાડ્યો છે મને ચાર ભાઈઓનો ભાવ આ જગ્યાની માલપા ચાર ભાઈઓનો ભાવ છે ને ચાર ભાઈઓનો એક સૂર છે ને આ સુર આમલા રહેવા દેજો અને આ જગ્યાની વેલપાથી 52 ગજનો વાવટો સુણાવ્યો છે ને એ 52 ગજનો વાવટો જો નમવા દઉં ને એ તેથી મને લવજી ગરીબની દેવીને ખોટ લાગી જાય ના હા બાપ હા જોજે અમારી દેવી મને ખાજેવી થાતી નહીં અરે બાપ કાળા માથાના માનવી હોય ને મનખ્યા જેવી દેવી નો થાય એ આપણે તો ઉગુડિયા કહેવાય એના ગુણની પાસે નો આવે પણ મારી કદાચ મારા કાળા માથાના માનવીના અવગુણ આવી જાય ને ઓથળો લેતી ની મારા બાપા લવજીની જયેશભાઈ 2-5 મિનિટ રમવાનું છે દાંત કાઢજો માં ભગવતીનો જય જયકાર કરી હા અમારા રોતાના આહુડા દેવીએ લુસ્યા છે બાપ હા એની હમો ભાવ રાખી મારા બેટા હાલ્યો આય આ જગ્યાની માલપા જો તને ભલા ભલે હોકારા નો દઉં ને એ તેથી મને લુણકારી દેવીને ખોટ લાગે છે હા પણ બાપ આ જગ્યાની માલપા અત્યારે અમીના સાંગડા કર્યા છે એટલે મારે ભુવાને રમાડવા છે બાપ અને આ વસ્તી બધી રમીજો ये मारी तमे यमीना साटना नखरे नखरे हा पायल साउंड हा ये मारी तमे यमीना साटना नखरे मारी तमे अनी ना साटना नखाओ તમે યમી ના સાટના નાખા એ આગલા વાતની બોધા હા ભુવા એ હા વસ્તીનો ભાવ હા વસ્તીનો ભાવ હા એ
હા ભાવ હા એ હા ભાવ હા હરે દાદા લુણકાની વારે આવ્યા માં હરે દાદા લુણકાની વારે આવ્યા હરે દાદા લોજીની વારે આવ્યા હરે દાદા દુખજીની વારે આવ્યા વારે આવ્યા હા મારા બાપ લુણકાની દેવી હા બાપ લુણકાની દેવી હા મારા બાપ લુણકાની દેવી હા સાટણા નાખા રે હરે તમે યમી ના સાટણા નાખા અમારે 300 રૂપિયા આપી અને અનિલભાઈ સૂર્યાભાઈ અને દિનેશભાઈ ની જય બોલાવે છે બાપ જોરદાર તાલીઓથી વધાવી લેજો બાપ પણ બાપ અમારી હકતડી એક દી કુધાની મહેમાન ગતિ કરતી હતી ને બાપ તે મારી નાયત આજ લડીઓ ગાતી હતી એ રાતડી આરણ માં રમતો જાય મારો મે કાસુર કેટલે કજા કેટલે કજા એ રાતડી આરણ માં રમતો જાય મારો મે કાસુર કેટલે કજા એ હા ભાઈ નો ભાવ હા એ ભાગ્યો જાય વાહે હકત મને પડ તારા થા થઈ થઈ ભાગ્યો જાય મારો મે કાસ કેટલે જાય એ હા મારા બાપ લવજીની વસ્તી હા ભાઈ નો ભાવ હા ભાઈ નો ભાવ હા ધની ગલીમાં ભાગ્યો જાય મારો મે કાસુર કેટલે જાય એ ભાગ્યો જાય વાહે હકત મને પડ તારા થા થઈ ભાગ્યો જાય મારો મે કાસુર
શેઠ લેક જા અમારે ભાઈ